મનરેગા યોજના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ આખરા પાણીએ છે। મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવા કોંગ્રેસની માંગ છે। જી રામજીને લઈને કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે। શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ ઘેરાવ કરશે। મનરેગાને ફરી લાગુ કરવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પ્રહાર। વિશ્વમાં સૌથી વધુ રોજગાર આપનાર યોજના મનરેગા છે। મનરેગાના લીધે 26% લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। તો ગરીબીમાંથી બહાર આવેલા 26% લોકો જે મનરેગાના કારણે બહાર આવ્યા છે અને મનરેગાનું નામ બદલાતા ગાંધીજીનું નામ હટાવી દેવાયું છે તેવો પણ આરોપ થયો। આવનારું વિધાનસભાનું જ્યારે સત્ર મળવાનું છે ત્યારે આખા ગુજરાતના ગામડાના જે કામદારોના અધિકારની વાતને લઈ આજે સુધારો છે અને વિરોધ કરવા માટે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ પણ લઈને કરવાના છે। ખાસ કરીને ગુજરાત અને દેશમાં એસસી એસટી ઓબીસી સમાજના જે ગરીબ લોકો છે, જે ભૂમિહીન લોકો છે, ખાસ કરીને મનરેગામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે, એ બધા જ લોકોના અધિકારો છીનવવાનો આ સરકારનો જે પ્રયત્ન છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને 10મી જાન્યુઆરીથી અમે શરૂઆત કરી છે અને 25 ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં ગ્રામ સભાઓના માધ્યમથી વિરોધના ઠરાવ કરીશું। તાલુકા જિલ્લા સ્તરે એના વિરોધ ધરણાના કાર્યક્રમ થશે। વિધાનસભાનો ઘેરાવો કરીશું અને લોકોના અધિકારો છીનવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહીં થવા દે।